हेडलाइन न्यूज बिंदास बेधड़क। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડ સાધનોની ખરીદીમાં 3.17 કરોડનું કૌભાંડ બહાર આવ્યું. તિજોરીમાંથી ભ્રષ્ટાચારનો ધુમાડો ઉઠ્યો. વડોદરા મહાનગરપાલિકા ફરી એકવાર ઘેરા સંશયમાં છે. 3.17 કરોડ રૂપિયાની ફાયર બ્રિગેડ સાધનોની ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાની બૂ લાગી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ સાધનો સામાન્ય બજાર કિંમતથી 10 થી 12 ગણા વધારે ભાવે ખરીદવામાં આવ્યા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ તમામ ખરીદી ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ, ડેપ્યુટી ચીફ નૈતિક ભટ્ટ અને તાત્કાલિક એચઓડી ડોક્ટર દેવેશ પટેલના સમયગાળામાં કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ આ ગંભીર મામલામાં તાત્કાલિક કાર્યવાહી કરતા ત્રણેય અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. તેમનું કહેવું છે કે આવી લાપરવાહી સહન ન કરાય અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે. હાલમાં તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને વધુ વિગતોને આધારે ભ્રષ્ટાચારના સ્પષ્ટ ચિહ્નો શોધવામાં આવી રહ્યા છે. જાહેર નાણાંનો દુરુપયોગ કરનાર સામે તાત્કાલિક અને કડક પગલાં લેવા જરૂરી છે. હવે જોવાનું એ રહ્યું કે આ તપાસના ત્રાટકતા તીર ક્યાં સુધી પહોંચે છે અને કોને કોને લપેટે છે. અમે વીએમસીની ધ્યાને જે ફાયર બ્રિગેડની એક ઇસ્યુ બાબતમાં નોર્મલ કોઝ ઓફ રેટ્સ કરતાં વધારે રેટ્સમાં માંગવામાં આવ્યું છે કરીને એક રજૂઆત મળેલી હતી. આ રજૂઆત ઘણી બધી ન્યૂઝપેપર્સમાં અને મીડિયાના મારફતે પણ લગભગ અઠવાડિયાની અંદર ચાલતું હતું. એટલે આમાં શું ચાલ્યું છે, ખરેખર શું થયું છે એની અંદર તપાસ કરવા માટે અમે તપાસ કમિટી, ડેપ્યુટી કમિશનર અને અકાઉન્ટ્સ અને ઓડિટર્સ પ્લસ અલગ અધિકારીની ટીમ બનાવીને તપાસ માટે આપી હતી. એ લોકોની તપાસ અહેવાલના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે આ તપાસ અહેવાલ અત્યારે જે રજૂ કર્યું છે આના આધારે જે નિર્ણય લેવું છે, હવે પછી ડિપાર્ટમેન્ટલ એન્ક્વાયરીનું કાર્યવાહી આગળ કરવામાં આવશે. એ કન્સર્ન જે તે વખતે ફાયર ડિપાર્ટમેન્ટના એચઓડી, ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. જે તે વખતે જે રજૂઆતના આધારે આ તપાસ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે ફરી આવનારા દિવસોમાં એની અંદર ડિપાર્ટમેન્ટલ એન્ક્વાયરી શરૂ કરવામાં આવશે.